વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં આજે આપણે નવો ટોપિક જોઈએ. 9.6 વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો. કે વિશ્વ વેપારમાં જેટલો પણ વેપાર થાય છે એમાં ભારતનો હિસ્સો કેટલો છે? તો કે વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતા ભારતનો વિશ્વ વેપારનો હિસ્સો છે કેવો છે? નાનો છે. આપણે જોઈએ કે ભારતનો હિસ્સો છે એ અન્ય દેશો કરતાં વેપારમાં એનો હિસ્સો નાનો છે, પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે ભારત વિશ્વ વેપારમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતની પોતાની નિકાસો વધી છે, તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો પણ વધ્યો છે. ભારત એક વિકાસશીલ દેશ છે. આપણે જોઈએ છીએ કે ભારત છે કેવું છે? વિકસિત નથી, પરંતુ વિકાસશીલ દેશ છે. તો વિકાસશીલ દેશ હોવાના કારણે પણ વિશ્વ વેપારમાં તેનો મહત્વ શું છે? વધારે છે. કે ભારતની પોતાની નિકાસો છે એ વધી ગઈ છે અને જીડીપીમાં પણ નિકાસનો ફાળો છે એ વધ્યો છે. નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ભારતની આયાતો તેની નિકાસો કરતાં વધુ પ્રમાણમાં છે. આપણે જોઈએ છીએ કે ભારત વિકાસશીલ દેશ હોવા છતાં ભારતમાં છે એ નિકાસનું પ્રમાણ વધારે છે આયાત કરતાં. નિકાસ ઇટ મીન્સ કે આપણે ભારત દેશ છે એ અન્ય દેશોને માલ મોકલે છે, અને આયાત એટલે કે આપણે બીજા દેશો પાસેથી માલ મંગાવીએ છીએ. તો ભારતની નિકાસો છે એ આયાત કરતાં વધુ છે. આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસો કરતાં શું છે? વધારે છે. બરાબર? કે નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો હોવા છતાં ભારતના આયાતો છે તેની નિકાસો કરતાં વધારે પ્રમાણમાં વધે છે, અને આયાતોનું છે એ જીડીપીમાં પ્રમાણ પણ નિકાસ કરતાં કેવું છે? આયાતનું પ્રમાણ વધુ છે. વધતી આયાતોના અર્થઘટન એવું થાય છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. આપણે વધતી આયાત કે આયાત વધતી હોય તો એનું અર્થઘટન આપણે શું કરી શકીએ? કે ભારતની વૃદ્ધિ અને વિકાસ છે એ કેવી છે? સારા પ્રમાણમાં થાય છે, જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વધ્યું છે અને ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે. વધતી નિકાસ હોય તો એનો અર્થ શું થાય? કે ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી છે. હવે જો ભારતની નિકાસ વધશે તો એનો અર્થ શું થશે? કે ભારત પાસે છે એ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સારી ગુણવત્તાવાળી સેવાઓ છે એ ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારે છે. આયાત કરશું તો આપણે બીજા દેશ પાસેથી માલ લેશું, અને નિકાસ કરશું તો આપણે બીજાને આપશું. અને જ્યારે આપણે નિકાસ કરશું તો એનો અર્થઘટન એવી રીતે થશે કે વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એ ભારતમાં વધી છે. 2014 અને 2015માં વિશ્વના કુલ વેપારમાં ભારતના વેપારનો હિસ્સો 2.07% જેટલો રહ્યો હતો. આપણને અહીંયા કોષ્ટક આપ્યું છે કે વિશ્વની કુલ નિકાસમાં ભારતનો કેટલો હિસ્સો છે અને ભારતનો ક્રમ કેટલો છે? તો કે 2005માં 0.9% અને વિશ્વમાં ક્રમ હતો 29મો. 2010માં 1.5 ક્રમ હતો 19મો. 2012માં 1.6 19મો. 2013માં 1.7 19મો, અને 2014માં પણ 1.7 અને 19મો. પછી નવું ટોપિક આવે છે ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા. કે ભારતના વિદેશ વેપારનું કદ કેવું હોય, સ્વરૂપ અને એની જોઈએ આપણે દિશા. તો કે કોઈ દેશના વેપારના વલણો જાણવા, તેના વેપાર અંગેના વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા, તેમજ દેશના ઘરેલું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ ક્ષમતા તપાસવા માટે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવા ખૂબ જરૂરી છે. તો પહેલાં આપણે જોઈએ એનું કદ, કે વિદેશ વેપારનું કદ. કે વિદેશ વેપારનું કદ એટલે સરળ શબ્દમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય. કે જેટલી પણ આયાત થાય છે અને જેટલી પણ નિકાસ થાય છે તો એનું કુલ મૂલ્ય એટલે એનું શું થશે? કદ, એનો જથ્થો. પ્રતિવર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય
દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તથા વિશ્વ વેપારના દેશના વેપારનો હિસ્સો વધે તો વેપારનું કદ વધ્યું એમ કહેવાય. હવે વેપારનું કદ વધ્યું છે એ ક્યારે ખબર પડે, એ ક્યારે આપણે જાણી શકીએ? તો અહીંયા કીધું છે કે પ્રતિવર્ષ જો આયાત માટે થતી ચૂકવણી, કે આપણે કોઈ પણ વસ્તુની આયાત કરીએ છીએ તો બદલામાં આપણને શું પૈસાની ચૂકવણી કરવી પડે છે, અને નિકાસમાંથી આપણને કમાણી થાય છે. તો નિકાસમાંથી વધતી કમાણી દેશની રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો જો વધતો જાય અને વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો શું થયું કહેવાય કે વેપારનું કદ વધ્યું એમ કહેવાય. ભારતમાં 1951થી 2016 સુધીના સમયમાં 51થી 2016 સુધીના સમયના ગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક તથા વિશ્વ વેપારમાં ટકાવારી છે એ કેવા છે? વધ્યા છે. પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિનો દર, આયાતનું કદ અને વૃદ્ધિના દર મોટાભાગના વર્ષમાં છે એ વધુ રહ્યા છે. આપણે જોઈએ અહીંયા આપણને કીધું છે કે 1951થી 2016 સુધીના ગાળામાં આયાત અને નિકાસ છે એ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક છે વિશ્વ વેપારમાં ટકાવારીના હિસ્સામાં શું થયું છે? વધ્યું છે. પરંતુ નિકાસનો કદ અને વૃદ્ધિનો દર કરતાં આયાતનો કદ અને વૃદ્ધિનો દર છે એ મોટા ભાગમાં રહ્યું છે. આપણે નિકાસ કરતાં આયાત છે એ વધારે કરી છે, તો આયાતનું વૃદ્ધિ દર છે અને કદ છે એ વધારે રહ્યા છે. અહીં આપણને એક નોંધ આપી છે કે પ્રતિવર્ષ વસ્તુઓની કિંમતો વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપ તરીકે લેવાય નહીં. આયાત અને નિકાસનો જથ્થો વધતા જે મૂલ્ય વધે તો તેને શું થયું? કદમાં વધારો થયો કહેવાય. આથી આયાત અને નિકાસનું મૂલ્ય સ્થિર ભાવોએ વધતા યુએસએના ડોલરમાં છે એ મપાય છે. હવે આપણને કોષ્ટક આપ્યું છે કે 1991 પછી વિદેશ વેપારનું કદ કેટલું છે US ડોલરમાં? તો વસ્તુની નિકાસો કેટલી કરી હતી? 91-92માં 17.9 અને 98-99માં 33.2 અને 14-15માં 310.5. આપણે જોઈએ છીએ કેટલો વધારો થયો છે 2014 અને 15માં. તો એની સામે આપણે આયાત કેટલી કરી? તો કે 19.4, 42.4 અને 448. બરાબર, આયાત છે એ આપણી વધારે છે. અને વેપાર તોલામાં આપણે જોઈએ તો શું થાય છે? 17માંથી 19 જશે એટલે -1.5, 1.5, 33માંથી 42 એટલે -9.2 અને 2014-15માં જોઈએ તો -137.5. એટલે આપણી આયાતો છે નિકાસ કરતાં વધુ છે. આ છે ભારતનો આર્થિક સર્વે 2015 અને 16નો. સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ ઊંચું રહ્યું, જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોવાના કારણે નિકાસો છે એ નીચી રહી છે. હવે 1980 પછી જેમ જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો પણ છે એ વધતી ગઈ છે. કે જેમ જેમ ભારતનો ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ ઉદ્યોગોને આપણને ટકાવવા, ઉદ્યોગોને નિભાવવા અને એના ફેલાવવા માટે પણ આયાતો છે એ કેવી થઈ છે? વધતી ગઈ છે. આ ગાળા દરમિયાન દેશની આવકમાં વધારો થતાં દેશની માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો છે એ પ્રમાણમાં નીચી થતી ગઈ. હવે ઉદ્યોગોને કારણે શું થાય? જો આપણે ઉદ્યોગો વિકસાવ્યા છે બરાબર, તો ઉદ્યોગોને ટકાવવા પણ પડશે, એને નિભાવવા પડશે, એની જાળવણી કરવી પડશે, એને ફેલાવવા પણ પડશે. તો એના માટે છે શું થયું? આયાત છે એ વધતી ગઈ. આયાત વધતી ગઈ અને નિકાસ માટે ઉત્પાદન ઓછું થતું ગયું, તો નિકાસ છે એ પ્રમાણમાં નીચી થતી ગઈ. તો 1991 પછી નિકાસોના સારા એવા પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણની હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ એની આયાતો જે ઊંચી રહી, પરંતુ નિકાસ પણ સારા પ્રમાણમાં વધી છે. એટલે બંનેનું પ્રમાણ વધ્યું છે. વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાતોની સલાહ, મશીનો. નિભાવ માટે શું હોય? આયાતો એટલે વીજળી, આંતરમાળખાકીય સુવિધા, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે શું થઈ? એની આપણે આયાત કરી.
હવે ભારતમાં જીડીપીમાં વેપારનો ટકાવારી હિસ્સો આપ્યો છે ને એના ઉપરથી આપણે આલેખમાં દર્શાવ્યું છે કે 1981માં હતો 12, 1991માં હતો 13.9, 2001માં હતો 19, 2011માં હતો 41.8 અને 2014માં હતો 38.3. તો એ છે આપણે આલેખમાં દર્શાવી દઈશું કે જીડીપીમાં છે એ વેપારનો ટકાવારી હિસ્સો આટલો રહ્યો હતો. આપણે એક્સ ધરી ઉપર વર્ષ અને વાય ધરી ઉપર આપણે આંકડા દર્શાવી દઈશું અને જેટલા પણ આંકડા આપણને ટકાવારીમાં આપ્યા છે એ આપણે દર્શાવતા જઈશું. હવે 9.7માં બીજો ટોપિક છે ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ. બરાબર. આ વિભાગમાં વિદેશ વેપારના સ્વરૂપનો અર્થ વેપારની રચના તરીકે આપણે લેશું કે વેપારની રચના કેવી રીતે થઈ, એટલે કે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો. બરાબર, કે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના હોય અથવા આયાત અને નિકાસ થતી પ્રવૃત્તિઓના શું હોય, પ્રકારો હોય. ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા સમજાય છે કે ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો અને 2000 પછી એણે ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકેની ઓળખ આપી. હવે ભારતને આપણે 1951માં જોઈએ અને હવે 2000માં જોઈએ તો ભારત છે એણે ખૂબ જ પ્રગતિ કરી છે. અહીં આપણને કીધું છે કે 1951માં શું હતો, ઓછો વિકસિત દેશ હતો, કે ભારત પાસે એટલો વિકસિત એટલો બધો ન હતો. પછી શું થયું, તે આગળ વધ્યું અને 1980 સુધીમાં એ થોડોક આગળ વધી અને વિકાસશીલ દેશ બન્યો અને પછી 2000 સુધીમાં એ ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકે ભારતે છે એ પોતાની ઓળખ આપી છે. એટલે ભારત છે એ દિવસે ને દિવસે પ્રગતિ કરતું રહ્યું છે. ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે કેમ કે દેશ જ કેવો છે, ઓછો વિકસિત છે, તો એમાં આયાતનું પ્રમાણ શું હશે, વધારે હશે. 1950 અને 1960ના દાયકાઓમાં ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો છે વારંવાર થતી હતી. વળી વિકાસલક્ષી આયાતો જેવી કે મશીનો, મૂડી ટેકનોલોજી, નિષ્ણાતોની સલાહો, સ્પેરપાર્ટ વગેરેની પણ મોટા પ્રમાણમાં થતી હતી. કે આપણો 1950 અને 60ના દશકામાં શું હતું કે ભારતમાં છે એ ખેતીનું પ્રમાણ એટલું ન હતું, કે ખેતી છે એ મંદ ગતિએ ચાલતી હતી, તો અનાજોની પણ આપણને વારંવાર આયાત કરવી પડતી હતી અને વિકાસલક્ષી આયાતો પણ કરવી પડતી, જેવી કે મશીનો છે, મૂડી છે, ટેકનોલોજી હોય કે નિષ્ણાતોની સલાહો, સ્પેરપાર્ટ વગેરેની પણ મોટા પ્રમાણમાં છે આયાત થતી હતી. વળી નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુઓનું પણ નિકાસ વધારે થાય છે. ભારતમાંથી છે એ પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ થાય છે. ભારતમાં ચા, કોફી, શણ, કાચી ધાતુ, ખનિજ એમાં છે નિકાસનું પ્રમાણ વધ્યું હતું અને ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો નીચી હતી. આપણે જોઈએ કે પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ ભારત કરતું હતું, પરંતુ ઔદ્યોગિક ચીજવસ્તુઓની નિકાસ છે કેવી હતી, નીચી હતી. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે. હવે ભારત દેશ છે જ્યારે વિકાસશીલ દેશ બને ત્યારે શું થાય કે અનાજની આયાત છે એ ઘટવા પામે, કેમ કે દેશની છે ધીમે ધીમે પ્રગતિ થતી જાય છે. તો ખેતી ક્ષેત્રે પણ જો પ્રગતિ થશે તો અનાજની આયાતોમાં શું થશે, ઘટાડો થશે અને નિકાસોમાં શું થશે, પ્રાથમિક નિકાસોની પણ વસ્તુઓ છે એનો પણ હિસ્સો ઘટશે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો પણ વધશે. ભારતમાં 70 અને 80ના દાયકાઓમાં આ પ્રકારના વલણો છે એ આપણને જોવા મળ્યા હતા. હવે નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ તથા વિસ્તૃતીકરણ માટેના આયાતો વધે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેરપાર્ટ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં છે વધતી ગઈ છે.
હવે આપણે જોઈએ કે નિકાસની ગતિ વધતા, બરાબર, કે નિકાસ વધે છે તો નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ તથા વિસ્તૃતિકરણ માટેની આયાતો વધે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ હોય, કાચો માલ હોય, સ્પેરપાર્ટ હોય, પેટ્રોલ હોય, પછી નવી નવી ટેકનોલોજી હોય, તો એ બધી વિકાસની પ્રક્રિયા છે એ ભારતમાં ખૂબ જ હવે વધતી ગઈ છે. 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું. 1991 પછી, બરાબર, 1991માં શું હતું? ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી હતી, તો એમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ છે એ બદલાયું. ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થતી ગઈ અને મૂડી આયાતો પણ ઓછી થતી ગઈ, જે ભારત માટે કેવું કહેવાય? સારું કહેવાય કે આયાતો છે એ આપણી કેવી થતી ગઈ? ઓછી થતી ગઈ. પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરેનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થતો ગયો અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો છે એ ફાળો વધતો ગયો. દાખલા તરીકે સોફ્ટવેરની આપણે નિકાસ કરી હોય. હવે પરંપરાગત નિકાસ કેવી? તો કે આપણે ચા હોય, કોફી હોય, શણ હોય, એ આપણે નિકાસ કરી હોય, એનો હિસ્સો કેવો થતો ગયો? ઓછો. અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસ છે એનો ફાળો વધતો ગયો. દાખલા તરીકે આપણે સોફ્ટવેરની નિકાસ કરી હોય. પછી 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1%નો હિસ્સો ધરાવતી હતી. કે ખાદ્ય વસ્તુઓ છે એ આયાતો કુલ વસ્તુ છે એ આયાતોમાં 19.1%નો હિસ્સો છે ધરાવતી હતી, જે 2014 અને 2015માં ઘટીને ફક્ત 3.9% થયો હતો. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી હતી. આપણે જોઈએ છીએ કે 19.1% ધરાવતી હતી અને પછી તે ઘટીને ફક્ત 3.9% થયો. એટલે કેટલો મોટો ઘટાડો થયો એ ભારતમાં શું બતાવે છે? કે ભારત છે આત્મનિર્ભર, સ્વનિર્ભર બન્યું છે. વિકાસની ગતિ વધતા ભારતમાં મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન થઈ શકી અને આથી મૂડી આયાતો સારા પ્રમાણમાં ઘટવા પામી. હવે આપણે ભારતે એટલો પણ વિકાસ કરી લીધો છે કે મૂડી અને મૂડી પ્રચુરને લગતી જેટલી વસ્તુઓ છે એ પણ ઉત્પન્ન ભારત છે એ કરી શક્યું અને એની આયાતોમાં પણ જે ઘટાડો છે એ થવા પામ્યો છે. 1960-61માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7% હતો, જે ખૂબ ઊંચો હતો અને 2014 અને 2015માં ઘટીને 9.8% થયો હતો. આપણે જોઈએ છીએ કે આયાતો ઘટી છે એટલે ભારતનું વિકાસ છે શક્ય બન્યો છે. અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960 અને 61માં 2.2% હતું, જે 2014-15માં 46.5% થયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન ટેકનોલોજીની આયાત છે વધે છે. આપણે જોઈએ છીએ કે ભારત છે એ ટેકનોલોજીની આયાત કરે છે, તો આપણે કેટલા મોટા પ્રમાણમાં આયાત કરી છે કે 60-61માં 2.2% હતું અને 14-15માં વધીને 46.5% છે. એ નવીન ટેકનોલોજી હોય કે નવીન વસ્તુઓની આયાતો છે ભારતે કરી છે. તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુ નિકાસમાં ફાળો 1960 અને 61માં 44.2% હતો, જે 14 અને 15માં ઘટીને ફક્ત 12.3% જેટલો જ રહ્યો છે. આપણે જોઈએ છીએ નિકાસનું સ્વરૂપ પણ બદલાયું છે કે પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુ નિકાસમાં ફાળો કેટલો હતો? 1960 અને 61માં 44.2 અને 14-15માં ઘટીને કેટલો થયો? 12.3 જેટલો, બરાબર. જેમાં આપણે જોઈએ ચા તથા કોફીની નિકાસનો હિસ્સો 19.3થી ઘટીને કેટલો થયો? 0.2%. શણની નિકાસનો હિસ્સો 21%થી 0.2% થયો. તેમજ વસ્તુની નિકાસમાં આપણે જોઈએ ચામડાના નિકાસનો ફાળો 60-61માં 4.4%થી ઘટીને 14-15માં 1.3 અને કાપડની નિકાસનો હિસ્સો 10%થી ઘટીને 2.3% છે થયો હતો. તેની સામે તૈયાર કપડાઓની વસ્તુની નિકાસમાં 1960 અને 61માં 0.1% જેટલો જ હતો, તે 14 અને 15માં વધી અને 5.4% થયો હતો. કે આપણે જોઈએ છીએ કે તૈયાર કપડાની નિકાસમાં જે ભારતનો હિસ્સો છે કેટલો હતો? 1960 અને 61માં 0.1 અને 2014 અને 15માં કપડાની નિકાસમાં કેટલો વધ્યો હતો? કે 5.4%. બધી જ ઉત્પાદિત વસ્તુઓની કુલ વસ્તુ નિકાસમાં હિસ્સો 60-61માં 45.3 હતો અને 14-15માં 66.7.
કે બધી જ ઉત્પાદિત વસ્તુઓ હોય તો એનો વસ્તુ નિકાસમાં હિસ્સો 45.3% હતું અને તે વધીને કેટલું થયું 66.7%. અને પેટ્રોલને લગતી નિકાસોનો કુલ વસ્તુ નિકાસમાં ફાળો 1960-61માં કેટલો હતો 1.1 અને 2014-15માં કેટલો થયો હતો કે 18.5% જેટલો થયો હતો. એટલે આપણે જોઈએ છીએ આયાત અને નિકાસમાં કેટલો બધો મોટો ફેરફાર થતો જોવા મળે છે કે ભારતની આયાત અને નિકાસ છે એ વસ્તુનું આપણે સ્વરૂપ જોઈ શકીએ છીએ કે અમુકમાં છે એ ભારતની નિકાસ વધી છે અને અમુક જગ્યાએ છે એ ભારતની આયાતો છે એ આપણને વધારે જોવા મળતી હોય છે.